તો F1 ઇન્ડિયાની અંદર આવી રહી છે અને આ વિડીયોની અંદર સમજીએ કે F1 પહેલાં ઇન્ડિયાની અંદર હતી અને એને પાટું મારીને ઇન્ડિયાથી બહાર કાઢી મૂકી અને પાછી આવી રહી છે. શા માટે આવી રહી છે, પહેલાં હતી તો શા માટે ભાગી ગઈ, એ બધું આ વિડીયોની અંદર ડિસ્કસ કરીએ અને સમજીએ. સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે F1 એટલે શું થાય છે. F1 એટલે કે ફોર્મ્યુલા 1, એક એવો મોટર સ્પોર્ટ જે આખી દુનિયાનો સૌથી મોટર સ્પોર્ટ છે. જ્યાં મલ્ટિપલ મોટર સ્પોર્ટ્સ માર્કેટની અંદર જોવા મળે છે. કાર રેસિંગ, ઘણા બધા રેસિંગ તમને જોવા મળે છે, પણ એની અંદર જો કોઈ મોટો ફેન બેઝ કે કોઈ મોટા લેવલ ઉપર જો કોઈ કાર રેસિંગ હોય તો એ છે F1 એટલે કે ફોર્મ્યુલા 1 રેસિંગ. એ આપણે જોવા મળે છે. આખી દુનિયાની અંદર અલગ અલગ મહિનાની અંદર અલગ અલગ જગ્યાએ 3 દિવસનો એક હોય છે, એટલે કે શુક્ર, શનિ અને રવિ, આ 3 દિવસનો એક મેચ હોય છે, રેસિંગ હોય છે F1ની. અલગ અલગ કન્ટ્રીની અંદર એના જે ગ્રાઉન્ડ હોય છે, એના ઉપર જે એનો સ્પેશિયલ ટ્રેક હોય છે, એના ઉપર જ એને દોડાવવામાં આવે છે. આપણા ઇન્ડિયાની અંદર પણ એક ટ્રેક આપણે જોવા મળે છે. 2011ની અંદર હતો એ ટ્રેક, એના ઉપર જ આપણે રેસિંગ જોવા મળતી હતી. એ ટાઈમે F1 હતો ઇન્ડિયાની અંદર. 2011ની વાત છે. બુધ ઇન્ટરનેશનલ સર્કિટ, ક્યારેક સર્ચ કરજો, તમે લોકોને મળી જશે. દે આર બિગેસ્ટ, આઈ થિંક ધીસ ઇઝ ધ વન ઓફ ધી બેસ્ટ જે ટ્રેક આપણે જોવા મળે છે, જે ઇન્ડિયાની અંદર છે. અને ત્યાં આપણે ફોર્મ્યુલા 1ની રેસિંગ પણ થઈ હતી. 2011, 12, 13માં જોવા મળતો હતો આપણે, તો પછી ભાગ ગઈ. જો F1 શું છે કે F1 2011, 12 અને 13માં હતી, આપણે ઇન્ડિયાની અંદર જોવા મળતી હતી. પણ ઇન્ડિયન ગવર્મેન્ટ, જે સરકારે શું કહ્યું કે એના પર ઘણા બધા મલ્ટિપલ ટેક્સ ઇન્ક્લુડ કરી દીધા, ટેક્સ નાખી દીધા, અને એના લીધે જે એના મેચ ના થયા વિચારો, એટલે F1ને ઇન્ડિયાને છોડીને જવું પડ્યું. કેમ કે વધુ પૈસા અને F1ને બ્રોડકાસ્ટ કરવું, ઇન્ડિયાની અંદર પ્રમોટ કરવું, ત્યાં મલ્ટિપલ વસ્તુ છે એની અંદર ઇન્ક્લુડેડ હોય છે, અને એને એક રીતે સસ્ટેનેબલ અને પ્રોફિટેબલ પણ બનાવવું. આખી દુનિયાથી તમારા દેશની અંદર લોકો જોવા આવે છે, ઇન્ડિયન ફેન્સ પણ જોવા આવશે. એક બિલ્ડ થશે. કેમ કે માની લો કે એક ક્રિકેટ અલગ અલગ કન્ટ્રીની અંદર રમાતું હોય છે, પણ ઇન્ડિયાની અંદર રમાતું હોય તો કેટલો ક્રાઉડ એની અંદર જતો હોય છે. એવી રીતના જો ફૂટબોલનો આપણા ઇન્ડિયાની અંદર ક્લબ હોય, એક સ્ટેડિયમ હોય, તો બહારના ખેલાડી જો ઇન્ડિયાની અંદર રમવા આવે તો કેટલો મોટો ક્રેઝ, ઇન્ડિયન પીપલ પણ જોવા જાય છે, ક્યારેય પણ જોવા નથી ગયા. તો એવી રીતના એક મોટો એક ઓલો હાઇપ ક્રિએટ થાય છે ઇન્ડિયાની ગ્લોબલ લેવલ ઉપર. તો F1 એવી રીતના આખી દુનિયાની અંદર એક રમત આયોજન કરતો હોય બેસિકલી. હવે એ સરકારના વિચારો મેચ ના થયા અને ટેક્સનો પ્રોબ્લેમને લીધે એ ઇન્ડિયાની છોડીને વહી ગઈ. એટલા વર્ષો વીતી ગયા અને હવે આપણે 2028ની અંદર, 2028ની અંદર આપણે F1 ઇન્ડિયાની અંદર, ઇન્ડિયન માર્કેટ્સની અંદર જોવા મળશે. રોયટર્સની એક રિપોર્ટના હિસાબે એવું કહેવાય છે કે આપણે F1 ઇન્ડિયાની અંદર જોવા મળશે. પણ જોવા મળશે કે નહીં મળે એ તો આવનારા સમય જ ડિસાઇડ કરશે. પણ એવું કહેવાય છે કે ભાર મૂકીને કે આપણે જોવા મળશે 100%, અને F1 ઇન્ડિયાની અંદર આવશે, ડેફિનેટલી આવશે. પણ ક્યારે આવશે, કઈ રીતના આવશે, એનો કોઈ ખુલાસો નથી. 2028માં આવશે એવું કહેવાય છે, પણ જે પણ કોઈ પણ કન્ફર્મેશન F1 કોરાથી નથી. વાતચીત ચાલતી હશે અને ધીરે ધીરે આપણે લોકોને 1 વર્ષની અંદર ખબર પડી જશે કે શું આપણે આની અંદર જોવા મળે છે. ડેફિનેટલી F1 ઇન્ડિયાની અંદર આવવી જોઈએ, અને જે F1 ફેન્સ છે એના માટે પણ એક બહુ ખુશીનો, રાહતનો, પેકેજનો એક ઓલો છે. કેમ કે એક પેકેજ મળી જશે લોકોને F1 ઇન્ડિયાની અંદર લાઈવ જોવું. ધીસ ઇઝ ધ વન ઓફ ધી બેસ્ટ એક્સપિરિયન્સ જે તમે લોકો ક્યારેય પણ નહીં લઈ શકો. એકવાર સર્ચ કરો F1 શું છે, લિટરલી તમને ઘૂસબમ આવશે, એક તો તમારા રૂવાડા ઊભા થઈ જશે, એવી વસ્તુ છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. આપણે લોકો ઓટોમોટિવથી રિલેટિવ આવા જ વિડીયોઝ બનાવતા રહીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો, અને હા, સેફલી ચાલો.